નમસ્કાર મિત્રો, હું નરેશભાઈ જાદવ. આજે એક આમ આદમી પાર્ટી, ગુજરાત આમ આદમી પાર્ટીને મારા વતી અને મારો એક પરિચય આપવા માટે થઈને આ એક વિડીયો બનાવું છું મિત્રો. કારણ કે હું મારું ગીર સોમનાથ જિલ્લો, પણ હું હાલ બેંગ્લોરમાં રહું છું, કર્ણાટક બેંગ્લોર સિટીમાં રહું છું. તો આ મારો પરિચય છે. કારણ કે પાર્ટીમાં આમ આદમી પાર્ટીની અંદર અમે 2022માં ગુજરાતની અંદર જોડાણા હતા અને 2022 પછી જે અમે કામગીરી 2022થી શરૂઆત કરી એ પછી 2023માં હું બેંગ્લોરમાં પણ જોડાણો છું. કર્ણાટકની અંદર આમ આદમી પાર્ટીમાં પણ હું કામ કરું છું. તો મિત્રો, મારે આજે જે ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ ગુજરાતના આમ આદમી પાર્ટીની અંદર જે આપણા જે જિલ્લા કક્ષાના નેતા લોકો હોય એમને મારો આ વિડીયોના મારફતથી મારે પરિચય આપવાનો છે કે હું બેંગ્લોર સિટીમાં અને બેંગ્લોરની અંદર હું મારો બિઝનેસ અને મારો વ્યવસાય હોય છે એ તરફથી હું બેંગ્લોરની અંદર પણ હું કર્ણાટક આમ આદમી પાર્ટીની અંદર હું કામ કરું છું 4 વર્ષથી. તો જ્યારે પણ ગુજરાતની અંદર ચૂંટણીઓ આવે અને કંઈ પણ કામગીરી હોય તો ગુજરાતમાં પણ કામ કરું છું અને ખાસ કરીને ગુજરાતમાં વધારે કરું છું. અને જ્યારે મને સમય મળે અને જ્યારે બેંગ્લોરની અંદર પણ પાર્ટીના કંઈ મોટી કક્ષાના કંઈ પણ જો કાર્યક્રમો હોય, કંઈ પ્રોટેસ્ટ કરવાના હોય, પછી ટીવી ચેનલોની અંદર ડિબેટમાં જવાનું હોય તો ગુજરાતના મુદ્દા હું જરૂર અહીંયા પણ હું ગુજરાતના મુદ્દા અહીંની ભાષામાં મારા વિડીયો હું ઘણા રિલીઝ કરું છું. ખાસ કરીને આજે ગુજરાતના તમામ કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અને આમ આદમી પાર્ટીને મારે આ એક સંદેશ દેવાનો છે કે મારા જે કર્ણા ભાષાની અંદર મારે જે કાંઈ પણ વિડીયો આવે એ બધાય સુધી પહોંચવા જોઈએ. ભલે ભાષા સમજમાં ન આવે પણ જે ગુજરાતની અંદર જે આપણે 30 વર્ષથી ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતની સાથે જે પણ કાંઈ પણ અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે લોકોની સાથે, એ ભાજપ અને કોંગ્રેસ ચલાવી રહી છે. તો આ 30 વર્ષના શાસનની અમે લોકો અહીંયા ટીવી ડિબેટોની અંદર જઈએ છીએ. ટીવી ડિબેટોની અંદર આવા બધા મુદ્દા, ગઈકાલે પણ હું ટીવી ચેનલની અંદર અમારી અહીંયા કન્નડા ભાષાની ટીવી ચેનલોની ઘણી બધી ચેનલોની અંદર અમે ડિબેટોમાં જઈએ અને ગઈકાલે પણ 2 ટીવી ડિબેટમાં અમે જઈ અને આપણા ગુજરાતના ખેડૂતના મુદ્દાઓ અમે તાકાતથી હું બોલ્યો છું અને બહુ સરસ મજાની મેં ગુજરાતનું આખું વર્ણન કર્યું છે કે ગુજરાતની અંદર ગુજરાત મોડલની જે વાત મોદી સરકાર અને જે 12 વર્ષની ને 14 વર્ષની જે ઉજવણી મોદી સાહેબ કરી રહ્યા છે એના વિષયમાં મેં આજે અને ગઈકાલે 2 ટીવી ચેનલોની અંદર મેં એવી પોલ ખોલી નાખી છે ભાજપ કોંગ્રેસની. ગુજરાતની ભાજપ કોંગ્રેસની મેં 30 વર્ષના જેટલા પણ મુદ્દાઓ મેં મૂક્યા છે કન્નડા ભાષાની અંદર હું બોલ્યો છું. તો આ વિડીયા હું તમને ગ્રુપમાં આજે 8 વાગે રિલીઝ થશે. તો આજના શનિવારના દિવસે જ્યારે પણ જે પણ ટીવીનું મેં ડિબેટનું ઇન્ટરવ્યૂ દીધું છે અને ગુજરાતની અંદરની જે કહાની અને ગુજરાત મોડલની જે વાત આખા વિશ્વમાં જે મોદી સાહેબે ખોટી ફેલાવી છે, આની દરેક વાતોની અંદરના મેં ઉલ્લેખ કરીને કન્નડા ભાષામાં આ વિડીયો આ ટીવી ચેનલમાંથી જ્યારે પણ આજે રાતના 8 વાગ્યા પછી રિલીઝ થશે મિત્રો, તો આમ આદમી પાર્ટીના ગ્રુપમાં નાખવાનું છે, દરેક ગ્રુપની અંદર. અને દરેક લોકોએ મારો વિડીયો, હું નરેશભાઈ જાદવ, મારો જિલ્લો ગીર સોમનાથ છે, તાલુકો ઉના છે અને બધા લોકો મને ખાસ કરીને ઓળખે છે. હું જિલ્લા ઉપપ્રમુખ પણ રહી ચૂક્યો છું ગીર સોમનાથ જિલ્લાની અંદર. તો મિત્રો, મારે જ્યારે પણ આ વિડીયા, અને હું ખાસ કરીને વધારે પડતો બેંગ્લોરમાં રહું છું એટલે મારું પરિચય મારે તમને દેવો જરૂરી છે કે ટીવી ચેનલોની અંદર અહીંયા ખૂબ જ ટીવી ડિબેટો થતી હોય છે, બધી પક્ષના લોકો ભેગા થતા હોય છે, ત્યાં એકબીજા રાજ્યના વાતો થતી હોય. તો જે ગઈકાલે ટીવી ચેનલની અંદર જે વિષયની વાત હતી મિત્રો, એ જે 12 વર્ષની અંદર જે બીજેપી સરકાર અને ભાજપે જે પણ કાંઈ જે કેન્દ્ર સરકારની અંદર જે કામગીરી કરી છે એની પ્રશંસાઓ માટે થઈને મોદી સાહેબ મોટા બંબાડા પાડતા હોય છે. તો એના વિષયમાં મેં ગ્રેટર બેંગ્લોરની અંદર આજે મેં આપણા જે ખોટી વાતો કરીને મોદી સાહેબે જે ઊભું કરેલું છે
કે ભાઈ ગુજરાત મોડલ, તો મેં એ સાબિતી કરી દીધું છે મિત્રો. આમ આદમી પાર્ટીના દરેક મિત્રોને કહું છું, ગુજરાતમાં કે ગુજરાતના જેટલા પણ મુદ્દાઓ હતા, ખેડૂતના મુદ્દા હતા, ગંદકીના મુદ્દા હતા, જે પણ અન્યાય અને અત્યાચાર જે ભાજપ કોંગ્રેસ કરી રહી છે ગુજરાતની અંદર લોકોની ઉપર, આ બધા વિષયોની અંદર મેં કನ್ನડા ભાષાની અંદર મેં કીધું છે. તો મિત્રો આ વિડીયો જરૂર જોજો તમે. અને આ વિડીયાની સાથે આજનો જે વિડીયો છે, જે ગઈકાલનો વિડીયો છે ટીવી ચેનલનો, એ પણ તમારે જોવાનો. તો આ વિડીયા જરૂર જોવાના છે મિત્રો. આ મારો એક પરિચય માટે થઈને આજે વિડીયો બનાવતો હતો, અને ખાસ કરીને ખેડૂતના મુદ્દા ઉપાડ્યા છે, અને ગુજરાત ખોટા મોડલની વાતો કરી, અને ગુજરાત મોડલની જે મોદી સાહેબે આખા વિશ્વની અંદર જે ભ્રમ ફેલાવ્યું છે એની પણ અમે ખુલાસાવાર વાત કરી છે. ગામડાઓની ગંદકીની વાત કરી છે, ગંદકીના વિડીયા બતાવ્યા છે ટીવી ચેનલની અંદર. તો આખા વિશ્વની અંદર બેંગ્લોર સિટી, અને બેંગ્લોર છે એક કેપિટલ સિટીની અંદર હું રહું છું. તો મારો પરિચય આ છે. અને અહીંયાની જે ટીવી ડિબેટોની અંદર મારા જે વિડીયા, અને હું જે ટીવી ચેનલ અહીંયાની જે ભાષા કન્નડા ભાષાની અંદર જે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જે હું કંઈ પણ વાત કરતો હોય, તો જ્યારે પણ હું વિડીયા મોકલું મિત્રો, ત્યારે દરેક આપણા ગ્રુપની અંદર જવા જોઈએ. હું નરેશભાઈ જાદવ, જય ગુજરાત.